ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે યજ્ઞેશ શાસ્ત્રી સામે વડોદરાની નામદાર સિવિલ કોર્ટમાં માનહાનિનો દાવો દાખલ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં કેટલાક દિવસ પૂર્વે યજ્ઞેશ શાસ્ત્રી નામના ઈસમે વડોદરા શહેરના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સાથે ભૃગેશ પટેલ સામે પેટ્રોલ પંપ લખાવી લેવા સહિતના આક્ષેપો લગાવ્યા હતા, જેના પગલે રાજકીય મોરચે હડકંપ મચી જવા પામ્યો હતો। ત્યારે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને ભૃગેશ પટેલ દ્વારા પાયા વિહોણા આક્ષેપો કરનાર યજ્ઞેશ શાસ્ત્રી સામે એડવોકેટ મિનલ ગોયલ મારફતે શહેરની સિવિલ કોર્ટમાં નામદાર કોર્ટ સમક્ષ બે અલગ અલગ માનહાનિના દાવા દાખલ કરવામાં આવ્યા છે, જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે 10 કરોડ અને ભૃગેશ પટેલે 5 કરોડ રૂપિયાના માનહાનિના દાવા દાખલ કર્યા હોવાનું વાતચીત દરમિયાન ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના એડવોકેટ મિનલ ગોહિલે વાતચીત દરમિયાન વધુ માહિતી આપી હતી। યજ્ઞેશ શાસ્ત્રી કરીને એક વ્યક્તિએ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ વિરુદ્ધ ઘણા બધા ખોટા અને પુરાવા વગરના આક્ષેપો કરી અને જે તે જગ્યાએ અરજીઓ કરેલી હતી। એ સંદર્ભમાં એ અરજીના સંદર્ભમાં પણ યજ્ઞેશ શાસ્ત્રીએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને વડોદરાના લોકલ ન્યૂઝ મીડિયા પેપર ન્યૂઝમાં પ્લસ દૈનિક અખબારોમાં પણ ડે ટુ ડે ચિરાગભાઈ વિરુદ્ધ આક્ષેપો કરતા, પુરાવા વગરના આક્ષેપો છે, ખોટા આક્ષેપો છે એને કરતા એમને બધું પ્રસિદ્ધ કરેલા છે। એનાથી ઘણું બધું નુકસાન થયેલું છે અને ચિરાગભાઈને પોલિટિકલ, સામાજિક અને આર્થિક રીતે પણ ઘણું નુકસાન થયેલું છે। એના માટે થઈને ચિરાગભાઈ બારોટે ડેપ્યુટી મેયરે યજ્ઞેશ શાસ્ત્રીની વિરુદ્ધમાં એક વળતર માટેનો બદનક્ષી કરી છે અને એના વળતર માટેનો એક 10 કરોડ રૂપિયાનો દાવો દાખલ કરેલો છે અને યજ્ઞેશ શાસ્ત્રી વિરુદ્ધમાં ફોજદારી રાહે પણ પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે કે બદનક્ષી કરી છે, બાબતની એક અરજી પણ આપેલી છે જે હાલમાં પેન્ડિંગ છે। તેવી જ રીતે એક ભૃગેશભાઈ પટેલ છે, ભૃગેશભાઈ પટેલની વિરુદ્ધમાં પણ આ જ રીતે ખોટા આક્ષેપો કરેલા છે। એમનું કહેવાનું એવું છે કે ચિરાગભાઈ બારોટ ડેપ્યુટી મેયરને ભૃગેશભાઈ પટેલને બધા જોડે પાર્ટનરશિપમાં પેટ્રોલ પંપ છે, એમને બધાની સમક્ષ પાર્ટનરશિપના પેટ્રોલ પંપના જે ડોક્યુમેન્ટ્સ બધાને બતાવે છે, પણ આ ફર્મને બંધ થયે ઘણા બધા વખત થઈ ગયો છે। એ લોકોની સમજૂતી કરાર જે તે વખત થયેલી એ રદ થઈ ગઈ છે, એ નોટરાઇઝ થઈ ગયેલી છે, એ ડોક્યુમેન્ટ કશે બતાવવામાં આવતા નથી। એટલે તદ્દન ખોટા આક્ષેપો કરી અને આ એક ઇસ્યુ ઊભો કરવામાં આવ્યો છે। એટલે ભૃગેશભાઈ પટેલ માટે એવું પણ કીધું છે કે ચિરાગભાઈ પટેલના કરોડો રૂપિયા ભૃગેશભાઈનો વહીવટ કરે છે અને એમના ઘરમાં પડ્યા છે। એટલે આવા તદ્દન ખોટા આક્ષેપો સાથે કર્યા છે। એટલે ભૃગેશભાઈ પટેલે પણ માનહાનિનો દાવો આ યજ્ઞેશ શાસ્ત્રી વિરુદ્ધ 5 કરોડનો કરેલો છે અને એમને પણ જે તે પોલીસ સ્ટેશનમાં બદનક્ષી બાબતની ફરિયાદ પણ કરેલી છે। યજ્ઞેશ શાસ્ત્રી દ્વારા જે તમારી પર આરોપો લગાવવામાં આવ્યા હતા પેટ્રોલ પંપને લઈને શું કહેવું છે? એ વ્યક્તિ જોડે અમે જે તે ટાઈમે ધંધાકીય રીતે જોડાયેલા હતા, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી અમે છૂટા થઈ ગયા છે અને તે છતાંય એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને ખોટા આરોપો મારા ઉપર જે લગાવવામાં આવ્યા છે એના લીધે મારી અને ભારતીય જનતા પાર્ટીની બંનેની બદનામી થઈ છે અને આ જૂઠા આરોપો એમણે જે લગાવ્યા છે એની વિરુદ્ધમાં મેં બદનક્ષીનો દાવો કર્યો છે કોર્ટમાં અને મને ચોક્કસ વિશ્વાસ છે કે કોર્ટ આમાં ન્યાય આપશે। કેટલાનો બદનક્ષી દાવો કરવામાં આવે છે? 10 કરોડનો બદનક્ષીનો દાવો અમે કર્યો છે। અત્યારે હું ડેપ્યુટી મેયર જેવા પદ ઉપર છું અને મને અને મારી પાર્ટીને બંનેને બદનામ કરવાના આશયથી એમણે અને એમના મળતિયાઓએ આ રીતે કાવતરું ઘડ્યું છે, તો એની સામે આ દાવો કર્યો છે અને મને ચોક્કસ ખાતરી છે કે કોર્ટ દ્વારા મને ન્યાય મળશે।